તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ રાધે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે અત્યારે તો હાલો મિત્રો, આપણે જો આ શેરડી છે એ છોલી છે તો આપણે દેખાડી એક સ્ટેન્ડ ખોલ લો. આ તો જોઈએ આપણે. તો આજે આપણે જોશી શેરડીને કેમ છોડવી. तो रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. પેલા જો મેં આટલી કરી લીધી છે, તો આપણે હવે કરવાનું શું કરવું તમને તો ચીર ફાड़ के रख देंगे. તો આવી રીતના તમારે છોલવાની છે અને ખાવાની કેમ હું પછી શીખવાડીશ. પેલા આ કરી આ બધું છોલી લેવાનું. એ તમને દેખાડું. જો આ બધું છોયલું મેં. अच्छा જો આ 2 પીસ તો કાઢ્યા, 2 પીસ કાઢ્યા છે. હમણાં જો આ આપણે શેરડી આવી રીતના કરવાનું. તમને દેખાતું નહીં હશે પણ અમને દેખાતું છે. જો આપણે આમે હાથ રાખી આપી આમે કરી દીધી. પછી આપણે ચોર ના થાય હેઠળ પછાડો. એટલે જો આ નીકળી ગયું, સાઈડમાં મૂકી દેવાનું. જો એટલી છોલાઈ ગઈ, જો તમને દેખાડું થઈ ગઈ સાફ. આ સાઈડનું બાકી છે તો આપણે એને સાફ કરી નાખીએ. ક્યારેક ક્યારેક કાઢ્યા રાખે પણ તમે જો શેરડી ઉપર ફોકસ કરો. શેરડી ઉપર આમ નાનું નાનું નીકળે ને તું હાલે. વોટ્સઅપ ગાઈસ, આપ કેસે હો? તમે બધા કેમ છો? તો અત્યારે આપણે આવી ગયા છીએ આ વાડીએ. આ વાડીએ જો આ હાંટી છે. હાંટી આપણે તો એમને ચક્કર મારી ગઈ. અને અહીંયા જો આ લાઈટ છે ને તમને દેખાડું. લબક જબક થાય જ રાખે. મને ઓલું ગીત યાદ આવી જાય, મજા ના આવે. કયું ગીત ખબર? એટલે ગીત યાદ આવી જાય. જો અહીંયા કંઈક મોડિફિકેશન કરી લાગે. હા જો આખો સાફ કરી નાખ્યો નવા જેવો. જો લીલું નાખ્યું. તમને જો ઓલું દેખાડું, દેખાડું સાફ આમ ચોખ્ખું નવા જેવું કરી નાખ્યું છે. ચાયરી જો નવા જેવું કરી નાખ્યું નવા જેવું. હા સાફ ને સુંદર. આ બધી ગાયું. અરે આ હું જો આ બધું હું છે તો મને નથી ખબર પડતી. હું બધું લાઈનમાં મૂક્યું. જો એક સાઈડ લાઈન માથે હાલી આપણે સાઈડમાંથી. સોરી માથે નહીં, સાઈડમાંથી. એવું શું હતું? જો ઓલું પક્ષી કેવું જો તમને દેખાડું. આખી પરિક્રમા કરાવું. સમજો બધી ગાયું. આપણે આમની કોરા આવ્યા નથી. જો આમની કોરા આવી ગયા આપણે અત્યારે. લાઈટ હતી ને એટલે ચોખ્ખું ના દેખાડ્યું. જો અહીંયા ઓલું કટર મશીન હતું, અહીંયા નથી આવતું તો આ લઈ ગયા. જો આ બધું છે હમણાં. ઓલો પાણી ટાંકો છે ને, આ પાણી ટાંકા ઉપર આવે. આમાં પાણી નાખે, એમાં પાણી નાખે. અને છે હું એ મને નથી ખબર પડતી. હવે કાંઈ વાંધો નહીં, આપણે ઘડીક જ જેમ ચક્કરમાં લઈ થોડી બહુ આમની ગોરા વાળીએ દેખાડી. યુનિક
એમની આપણે ગયા નથી ને એટલે આપણે તમને દેખાડ્યું નથી, પણ અત્યારે આપણે એમની જાય એટલે તમને ખબર પડે કે અહીંયા શું શું છે. પહેલાં તો આપણે એક્સપ્લોર કર્યું હતું, પણ એ બે સાઈડનું કર્યું હતું. આપણે આ ત્રીજી સાઈડ જો અહીંયા આ બધું પડ્યું હોય, આને કહેવાય દેશી ખાતર. દેશી ખાતરમાં ઉપયોગ થાય. અને જે આ વ્યૂ કેવો છે એ તો બધું ઠીક, આ વ્યૂ કેવો છે જો આ કેનું ઝાડવું છે એ ભૂલી ગયો હું, પણ છે ઝાડવું છે. कौन है ये लोग? कहां से आते हैं ये? ભલે નામ ન આવડે પણ ઝાડવું છે. અને જો અહીંથી છે ને આમે જવાય. આ પછી આમ છેલ્લે લગીન છે. એમની પર આપણે જવું નથી, બહુ પલો થઈ જાય, પછી આપણે પાછો આવશે તો વિડીયો લાંબો થઈ જાય, એટલે પછી આપણે એમની પર નથી જવું. તો જો આ ખટારો અમે આવ્યા ને એને પહેલાંનો છે, હાવ કટાઈ ગયો છે. અહીંયા જો આ છે ને આ બધું એનો ઢગલો તો કરીબ એટલો ઢગલો હતો, એટલે આમ ઊંચાઈમાં એટલો ઢગલો હતો. એ ખાતર લઈ ગયા, ખાતર ઓમાં નાખવા વાડીમાં નાખવા ખાતર લઈ ગયા. તો પાછું જો એટલું ને એટલું કરી નાખ્યું, પણ આજકાલ ઢગલો નથી કર્યો. બીજી બધું જો આ લાકડા છે ને એ ખોલીને શું જી કરતા હોય, અને આપણે એના બેટ બનાવી નાખીએ. એમની પર ચક્કર મારવા જઈએ તો એક ઉપાડી આવવાનું. જે આ ખટારામાં આ બધું કામની વસ્તુ એમની પર નાખી દે, એટલે કામ વગરની વસ્તુ, કામની નહીં. અને કામ જોઈ ત્યારે આવી જવાનું, તેડી જાય તમને. બસ એ જ એટલું જ જોઈને. આ જો ઓલી તમને દેખાડું, આ આપણે બનાવી છે. ઓકે, એ આપણે બનાવી, પણ એને આપણે પૂરી નથી કરી તો એ વાપરાય છે. કે અધૂરી વસ્તુ હોય ને એ કામમાં આવે, અધૂરી વસ્તુ હોય એ કામમાં આવે. क्या क्या बात कर रहे हैं? તો પછી આપણે મળી ઘરે જઈને. તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હવે મળશું આપણે કાલે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.